કે મહિપતસિંહે 48 કલાક આપ્યા છે, ત્યારબાદ મહિપતસિંહ ધરણા ઉપર કટારિયા શોરૂમની અંદર બેસવાના છે. મહિપતસિંહ, કટારિયા શોરૂમનો જે વિવાદ હતો એ વિવાદ સમગ્ર શું છે? ચોક્કસથી મને વાત કહીશ કે થોડા દિવસો પહેલા ભાઈ આપણા જે કપિલ છે એમને વાત કરી કે બાપુ આવું છે, મારો હપ્તો આવી ગયો છે અને હજુ ગાડી આપી નહીં. તો સાલા આવું તો હોય નહીં, આવું શક્ય જ નહીં. કારણ કે આજ સુધીની અંદર આવો કોઈ કિસ્સો મેં સાંભળ્યો હોય એવું કોઈ છે જ નહીં. આપણે જે તપાસ કરવા જઈએ, સ્પેશિયલી શોરૂમે જઈએ છીએ, શોરૂમે પૂછીએ છીએ કે ભાઈ આનો હપ્તો આવી ગયો, ગાડી તમે જો આપી નહીં તો કે ગાડી એમને આપી દેશો. લોકો આપી દેશો કે આવું હતું છે? ક્યારે મેં આવું સુધી ક્યારે સાંભળ્યું જ નહીં કે ભાઈ લોન થઈ ગઈ હોય, લોનના પૈસા તમે લોકો વાપરતા થઈ ગયા હોય, બધું પતી ગયું હોય અને તમે ગાડી નહીં આવી તો કે ભાઈ આની અંદર ભૂલ થઈ. કોની ભૂલ થઈ? કસ્ટમરની ભૂલ છે. કસ્ટમરનો કોઈ જગ્યાએ રોલ છે નહીં. તો અને ટેક્સી પાર્કિંગની જગ્યાએ પ્રાઇવેટ પાર્કિંગ કરીને આ લોકોને ચડાવી દીધેલું નામ. આ લોકોની જ ભૂલ હતી શોરૂમ વાળાની. એમ પછી એ લોકો કબૂલે છે કેમેરાની અંદર, પછી કહે છે ગાડી ટૂંક સમયમાં આપી દઈશું. ભાઈ આ ગાડી આપશો, હપ્તાનું શું? હપ્તો કોણ ભરશે? બરાબર. એ કશી આનાકાની કરી આપણે ધમકી આપી દઈ કે ભાઈ તમે હપ્તો નહીં આપો પછી અમે અમારી રીતે કાયદેસરની કાર્યવાહી કરશું. બરોબર. અને ધ્યાન એ લોકોએ 2-3 દિવસ પછી આ ભાઈના ખાતાની અંદર 22,000 રૂપિયા નાખ્યા. જી. એટલે 22,000 રૂપિયા નાખ્યા મને એ દર્શાવે છે કે લોકો ખોટા છે. ખોટા છે, સાચી વાત છે. 22,000 રૂપિયા એના ખાતામાં આવે છે, એનો મતલબ સ્પષ્ટ થાય છે કે તમે જો ખોટા નથી તો તમે 22,000 રૂપિયા કસ્ટમરને કેમ આપ્યા? જી. તમે 22,000 એટલા માટે આપ્યા કસ્ટમરને કે તમારે જો આઈને ઝઘડો ના કરે, તમને આઈને બોલે નહીં. બરોબર. અને 22,000 આપ્યા પછી હજી બી આજે તમે વિચારો, પૈસા નાખ્યા પછી બી હપ્તો જતો રહ્યો 10 તારીખ, આજે 13 તારીખે સ્ટીલ હજી એને ગાડી આપવામાં આવી નથી. બરોબર. એ એવું દબાણ લાવવા માટે કોઈ પ્રયત્ન કર્યા હોય? દબાણ માટે એમને સ્પેશિયલી નોટિસ મોકલી. જી. મને બી નોટિસ મોકલી, કસ્ટમરે બી નોટિસ મોકલી કે ભાઈ તમે અમને અમારા શોરૂમ ની અંદર ખરાબ વ્યવહાર કર્યો અને તમે 22,000 તમારા કહેવા પ્રમાણે આપી દીધા તો તમારે વિડીયો ડિલીટ કરવો પડે. વિડીયો ડિલીટ કરવાનું કોને કીધું? ભાઈ વિડીયો કોણ શું કામ ડિલીટ કરે? બીજી વસ્તુ કે 10 લાખ રૂપિયા આપો અમને, અમારું બહુ નુકસાન થઈ ગયું તમારા લીધે. બરોબર. એટલે આ લોકોનો ઇન્ટેન્સ એવો છે કે કસ્ટમરને બીવડાવો, કસ્ટમરને ડરાવો, ધમકાવો. અને સૌથી દુઃખની વસ્તુ અત્યારે એ લાગી રહી છે મને કે આ ભાઈની ગાડીનું બધું પતી ગયું છે, રજીસ્ટ્રેશન નંબર આવી ગયો છે, બધું આવી ગયું છે. આ ગાડી છે ક્યાં એ હજી મોટો પ્રશ્ન છે કે આ ગાડીની અંદર એવું બી બની શકે કે દારૂની કે ચોરીની હેરાફેરી બી આ લોકો કરી શકે. આપણને એ બી ડાઉટ થાય કારણ કે ગાડીનું બધું પતી ગયું છે, ઓન પેપર આરટીઓ ની અંદર બી બધું પતી ગયું છે પ્રોસેસ, છતાં કસ્ટમર પાસે જ ગાડી નથી. ઓન પેપર લોન ડિપાર્ટમેન્ટ ની અંદર એવું છે કે ભાઈ ગાડી ડિલિવરી અપાઈ ગઈ છે, તરત લોન થાય, લોનના પૈસા જાય, ધેટ મીન્સ એને 24 કલાકની અંદર ડિલિવરી મળી જતી હોય છે, એવું નિયમ છે. છતાં પણ આજ દિન સુધી ભાઈ કસ્ટમર જોડે ગાડી નથી અને ફોન ઉઠાવવાના લોકોએ બંધ કરી દીધા છે. આપણા સિસ્ટમ થી કે આપણા મિત્રો તરફથી 500 ફોન કર્યા છે, કોઈ ફોન ઉઠાવવા તૈયાર નથી. આ લોકો શું માંગણી છે મહિપતસિંહ? માંગણી એક જ છે કે આપણે 48 કલાકનો ટાઈમ આપે તો આવતીકાલ 7 સુધીમાં જો આ લોકો નહીં આપે ગાડી તો પછી સોમવાર સવારથી ત્યાં શોરૂમ ની અને આખા આણંદની જનતાને હું અપીલ કરું છું કે આવો આવા ચોર લોકોને સીધા કરી. આ શોરૂમ અગાઉ પણ વિવાદમાં આવ્યો છે, અગાઉ પણ ઢોલ નગારા સાથે એક ગ્રાહકે વિરોધ કર્યો હતો. મને આ લોકો એવું છે, આ લોકો કઈ પણ વસ્તુ તમે આના વિરોધ કરવા જાવ એટલે તમને નોટિસ આપીને કેસ કરીને બીવડાવવાની ધમકાવવાની પ્રયત્ન કરતા હોય છે. આ લોકો પૈસા વાળા હોય છે, દર વર્ષે લાખો રૂપિયા વકીલોને ફી આપીને આ લોકો હાયર કરતા હોય છે. આ લોકોનું એક જ કામ છે, જે અવાજ ઉઠાવે એને ડરાવો, ધમકાવો, બીવડાવો, એટલે પછી એ લોકો અવાજ ના ઉઠાવે. પણ આ મેટર થકી હું આણંદની સમગ્ર જનતાને કહું છું કે હું તમારી સાથે છું. એને 100 ફરિયાદ કરવાની થાય તો બી ચિંતા ના કરતા. તમે જ્યાં તમારી સાથે ખોટું થતું હોય આવજો, અમે તમારી સાથે લડવા માટે તૈયાર છીએ. જ્યાં એક પણ રૂપિયો હું એઝ એ એડવોકેટ તરીકે ફી લેવાનો નથી. હું ફ્રીમાં આ બાબતમાં સેવા આપીશ કારણ કે ખોટું છે ત્યાં લડવું જરૂરી છે. સો આ મોટા બાપની ઓલાદોને એમની ઓકાત બતાવવી જરૂરી છે કે તમારી પાસે પૈસા હોઈ શકે, તમારી પાસે પાવર હોઈ શકે, પણ કાયદો એ તમારા બાપની જાગીર નથી મનન. સો એ હેતુથી સમગ્ર આણંદની જનતાને અપીલ કરું છું કે કપિલની ગાડી માટે નહીં પણ તમારા પોતાના હક માટે તમારા સાથે ખોટું કરતા એ મોટા બાપની ઓલાદો સામે લડવા આપ આણંદની બધી જનતા જાગૃત થજો. જો કાલ સુધીમાં ગાડી નહીં આપે, રવિવારે કદાચ રજા છે એટલે સોમવારે સવારથી 9 વાગ્યાથી મહિપતસિંહ ચૌહાણ એના શોરૂમની બહાર બેસી જવાના છે અને જ્યાં સુધી ગાડી નહીં આપે ત્યાં સુધી ઉભો થવાનું નથી. જી 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 મહિપતસિંહ, ધન્યવાદ. ચોક્કસથી તો જે પ્રમાણે કહી શકાય છે કે આણંદનો આ કટારિયા શોરૂમ ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ગ્રાહકે ગાડી બુક કરાવી હતી, ડાઉન પેમેન્ટ ભરી દીધું, ગ્રાહકની લોન પાસ થઈ ગઈ. ગ્રાહકે કહી શકાય છે કે જે ટેક્સી પાસિંગ માટેની આ ગાડી લીધી હતી, પરંતુ કોઈ કારણોસર તેનું જે પ્રાઇવેટ પાસિંગ કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ ગ્રાહક સાથે ગલ્લા તલ્લા કરવામાં આવ્યા. સોશિયલ મીડિયાની અંદર આ મામલો અત્યારે ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. મહત્વની વાત એ છે કે આ જ શોરૂમનો આ બીજો બનાવ છે કે ગ્રાહકને થતી આ હેરાનગતિ બાબતનો. પણ જોવાનું રહ્યું છે કે મહિપતસિંહે 48 કલાક આપ્યા છે, ત્યારબાદ મહિપતસિંહ ધરણા ઉપર
કટારિયા શોરૂમની અંદર બેસવાના છે, પણ જોવાનું રહ્યું છે કે હવે કપિલને આ બાબતે ક્યારે ન્યાય મળે છે, કપિલને તેની ગાડી ક્યારે મળે છે તે જોવાનું રહ્યું છે. સતત અપડેટ માટે આ જ બાબત ઉપર અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો. અર્બન ગુજરાત આ જ બાબતને લઈને આપને સતત અપડેટ આપતું રહેશે. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું આપનો મિત્ર મનન ઇંગુ, અર્બન ગુજરાત.